થરાદ જિલ્લાના લાખણી ગામમાં આશરે 25 કરોડના 4 લેન હાઈવે અને ગટર લાઈનના કામને લઈને ભારે વિવાદ ઉભો થયો છે। ગામના યુવાનો કલેક્ટર કચેરી પહોંચીને ભ્રષ્ટાચાર, બેદરકારી અને ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે તાત્કાલિક તપાસની માંગ કરી છે। ગામમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। યુવાનોનો આક્ષેપ છે કે 25 કરોડના ખર્ચે બનતો પ્રોજેક્ટ ગુણવત્તાના ધોરણો પર ખરો ઉતરતો નથી। રોડની નીચે ક્વોલિટીનું મટીરીયલ, ગટરમાં બિન માપદંડ કામ અને ટેકનિકલ નિયમોની ખુલ્લેઆમ અવગણના થતી હોવાના દાવા કરવામાં આવ્યો છે। તો કેટલાક સ્થળોએ નવી બનેલી સપાટી તૂટી પડતી હોવાના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેને ગ્રામજનોએ જીવંત પુરાવા ગણાવ્યા છે। યુવાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્લાન અને એસ્ટિમેટ નકલ માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા વિગતો આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। જાહેર નાણાંથી બનતા કામમાં માહિતી કેમ છુપાવવામાં આવે છે તેવો સવાલ ઉઠાવી યુવાનોએ દાદાગીરી પૂર્વક વર્તન થયાનો પણ આક્ષેપ કર્યો છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે કામમાં ગોટાળા ઢાંકવા માટે માહિતી આપવાનું ટાળવામાં આવી રહ્યું છે। જો દાવો સાચો હોય તો આ સમગ્ર પ્રોજેક્ટ ગંભીર અનિયમિતતાઓની ચપેટમાં હોવાની આશંકા મજબૂત બની છે। યુવાનોની રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે સમગ્ર કામની સ્વતંત્ર ટેકનિકલ ઓડિટ કરવામાં આવે, વપરાયેલા મટીરીયલના સેમ્પલની લેબોરેટરી તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તપાસ રિપોર્ટ જાહેરમાં મૂકવામાં આવે। યુવાનોનું કહેવું છે કે જો શરૂઆતમાં જ ગુણવત્તા નબળી હશે તો થોડા જ સમયમાં રોડ તૂટી જશે અને ગટર લાઈન બેસી જશે, જેના કારણે કરોડો રૂપિયાનું જાહેર નાણું પાણીમાં જશે। હાલ જિલ્લા પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી, પરંતુ લાખણીમાં ઉઠેલા આક્ષેપોએ સમગ્ર પ્રોજેક્ટને શંકાના ઘેરામાં મૂકી દીધો છે। અમારી રજૂઆત એમ હતી કે લાખણી તાલુકાની અંદર અમારે લાખણી વાસણા 4 રસ્તાથી કરી અને રિલાયન્સ પેટ્રોલ પંપ સુધીનો એક 25 કરોડના ખર્ચે 4 લેન હાઈવે બને છે અને બાજુમાં વચ્ચે ગટર લાઈન અને એની બાજુમાં સર્વિસ રોડ બને છે। તો તેની અંદર બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। તમે આમ મારો એક પહેલા વિડીયો શેર થયો તો તમે તેને ખણો ને તો અંદરથી રેત પડે, અત્યારે તિરાડો પડી ગઈ હતી। પછી લોખંડની જે જાળીનું છે એનો પણ એક ફોટો શેર થયેલો હતો, તો એને સિમેન્ટને લોખંડને કપચીને કોઈ લેવા દેવા જ નથી। તો એ બાબતે અમે ત્યાંના કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી કે તમે અમને એસ્ટિમેટ પ્લાન આપો, તો એ લોકો કોઈ એસ્ટિમેટ પ્લાન કે અમારી જોડે છે જ નહીં। તમે આરબીઆઈમાંથી તમે આરએનબીમાં જાઓ અને ત્યાંથી આઈટીઆઈ રજીસ્ટર કરી અને પછી તમે ત્યાંથી, તો હું એમ કહેવા માંગુ છું કે એની જોડે એસ્ટિમેટ પ્લાન નથી, કોઈ ડ્રોઈંગ નથી, કોમ કઈ રીતે કરવાનું એનો કોઈ પ્લાન નથી, તો એ લોકો કઈ રીતે કોમ કરે છે। એ બાબતે અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ અમારા વિસ્તારમાં કોમ સારું થાય અને પહેલા જ વરસાદે ગટર તૂટી ન જાય એની ખાતરી કરી અને સારા કોમની અપેક્ષા બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા હતા કે સાહેબ આપ શ્રી સારું કામ કરાવજો। સાહેબે કીધું કે હું ત્યાં આરએનબીમાં રજૂઆત કરીશ અને અમે તેમની જોડેથી ઓછી કોપી લઈ લીધી છે। જો સાહેબ સારું કામ કરાવવાની નહીં રાખે તો અમે ત્યાં ક્વોલિટી એન્ડ ગોધીનગરમાં અમે પણ ત્યાં રજીસ્ટર કરવાના છીએ અને ત્યાંથી પણ એ તપાસ કરાવશું, એવી અમે પણ કોમ સારું કરાવશું એટલી અમને આશા છે। હવે તપાસ થાય છે કે નહીં, સત્ય બહાર આવે છે કે નહીં, જે હવે જોવું રહ્યું।